જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિને કેન્સર હોય તો બાકીના લોકોને કેન્સરનું જોખમ કેટલું વધે? તો મિત્રો, પહેલી વાત કે કેન્સર એ કોઈ ઇન્ફેક્શન નથી, એના કોઈ જંતુ ન આવે, એટલે ડાયરેક્ટલી બીજા વ્યક્તિને કેન્સર એમાંથી ન થઈ શકે. આ હું એટલા માટે ખાસ કહું છું કે જ્યારે ઘરમાં કોઈ વડીલને કેન્સર હોય તો એને બાળકોથી દૂર રાખવાની જરૂર નથી. એનાથી બાળકોને રોગ નહીં ફેલાશે. બાળકોની સાથે જિંદગીનો છેલ્લો સમય વીતે એ વધારે જરૂરી છે. પરંતુ એક વ્યક્તિને કેન્સર હોય તો બીજા લોકોને આમ કેન્સરનું જોખમ વધે, કારણ કે આપણા બધાનું ડીએનએ ઓલમોસ્ટ મળતું આવતું હોય. એટલે ફેમિલી હિસ્ટ્રી જેની હોય એ લોકોને અમુક ટકા જોખમ વધી જાય. મોટા આંતરડામાં જોખમ થોડું વધારે હોય, પેન્ક્રિયાઝમાં જોખમ હોય, મોઢામાં અન્નળીમાં જોખમ ઓછું હોય છે. હવે કરવાનું શું છે આના માટે? તો ઘરમાં જો કોઈ વ્યક્તિને કેન્સર હોય ને તો તમે એ કેન્સરના શરૂઆતના સ્ટેજના લક્ષણો જાણી રાખો. તમને એ લક્ષણો થોડા પણ દેખાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો, જેથી તમારા કેસમાં એ નિદાન જલ્દી થઈ જાય. કેન્સરના શરૂઆતના સ્ટેજના લક્ષણો વિશે મેં અલગથી વિડીયો બનાવ્યો છે, યુટ્યુબમાં છે, તમે જોઈ શકો છો.